આજે પાછો 6 મહિને પહેલાં આની આ ઘટના અહીંયા બનેલી। આ મહેસાણા જૂના ડેપોમાં હું આવેલો છું। આ લોકો સંડાસના 10 રૂપિયા માંગે છે, નાવાના 20 રૂપિયા માંગે છે અને ગુજરાતના મુખ્યમંત્રી સુધી આ જાણ થયેલી અને હવે આ ભાઈ છે ને એ મારી પાસે પૈસા માંગે છે। બોલો કેટલા લેવાના? બનાવનાર બોલો ક્યારે માંગે પૈસા? હાલ માંગ્યા કેમ? વ્યવસ્થિત બોલો, સભ્યતાથી બોલો। સભ્યતાથી બોલું છું ને ભાઈ। અમે સફાઈ કેટલા માંગ્યા? 10 રૂપિયા શાના માંગ્યા તમે? એટલે મારે આપી દીધા તમે મને માંગ્યા શું કરવા? એમ વર્તવાનું નહીં। અમે પહેલા આ વસ્તુ થઈ ગઈ મારી જોડે ભાઈ અમે સફાઈ ભાઈ હું ડેપો જોડે આવો, મેનેજર જોડે આવો। એકદમ ખુલ્લે આમ આ ગુજરાતની અંદર લૂંટ ચાલે છે। ડેપો મેનેજર ક્યાં બેસે? સાહેબ પૈસા શું કરવા માંગે? આવો તો મારી જોડે। અને હવે આ સાહેબ છે એમ કહે છે કે નથી લેવાના પૈસા, ત્યાં પેલો એમ કહે છે કે પૈસા લેવાના। આ બધી પબ્લિક છે, આમાં નાના વર્ગના લોકો પોતાના ઘરેથી માંડ 10-20 રૂપિયા ભાડા લઈને આવતા હોય અને અહીંયાથી 10 ને 20 રૂપિયા માંગે છે। નાના વર્ગનો માણસ હોય અને અહીંયા આવીને એ લોકોને ઇમરજન્સી જવું પડે તો શું કરે? આટલી બધી ભેર ગોદરકારી આ બધાને શું સમજે છે? સાહેબ તમે કઈ પોસ્ટ ઉપર છો? ડેપો મેનેજર કોણ છે? ડેપો અત્યારે ના હોય, અત્યારે ના હોય યાર। 10 વાગે ઇન્ચાર્જ તો હશે ને કોઈ? 10 વાગે એના ચાર્જમાં તો હોય ને કોઈ? 10 વાગે આવો, 10 વાગે। અરે સાહેબ 10 વાગે આવો, એના ચાર્જમાં તો કોઈ એક ના હોય। 10 વાગે આવો, 10 વાગે સાહેબ એમ કે છે કે 10 વાગે આવશે, ચલો આપણે રાહ જોઈએ। આજે આનું તડને ફળ કરીને રહેવાનું છે ભાઈ। પૈસા આલવાના હોય, ડેપોમાં પૈસા આલવાના હોય સંડાસના, કેમ કોઈ બોલતા નથી? બધાની બોટમ જીપ નથી। આ પ્રજાને આદત પડી ગઈ છે પૈસા આલવાની। શાના પૈસા આલવાના? અમારો ટેક્સ નથી, અમે ટેક્સ નથી ભરતા। 1 રૂપિયો આપવા નહીં આવે, જેને જે થાય એ કરી લે। આજે હું તો સદ્ધર છું, હું તો આપી દઈશ। નાના માણસો શું કરશે? બહાર બેસીને પૈસા ઉઘરાવે છે સરકાર, એમના એમ કોન્ટ્રાક્ટ નથી આપતી, પૈસા નથી આપતી। જો આ મહેસાણા ડેપો છે, આગલી વખત મેં જતું કર્યું હતું એ ભાઈ, પણ હવે જતું કરવામાં નહીં આવે। આ મહેસાણા ડેપો જૂનો ડેપો પૈસા ઉઘરાવે છે ખુલ્લેઆમ। સંડાસના રૂપિયા મરી જાઓ ને, આજમાં ખુલ્લેઆમ ચાલે છે દાદાગીરી, જ્યાં અહીંયા પૈસા ઉઘરાવવામાં આવે છે। પછી વિરોધ કરીએ એટલે કંઈક વિરોધ કરે છે। બધી જગ્યાએ પોલામ પોલ આખા ગુજરાતમાં ચાલે છે, નહીં આખા ભારતમાં ચાલે છે। તમને કહું સાહેબ, સમજ્યા? આપણા ડેપોમાં અહીંયા પૂછ્યું લો, કોઈ આ સુધી પેશાબનો ચાર્જ જ ના હોય। પેશાબનો ચાર્જ નથી અને આપણે પૈસા લેતા નહીં, પણ સંડાસનો ચાર્જ તો છે ને। સંડાસનો હવે આમાં તો ભલે તમે નાવાના લ્યો, હાલો નાવાના તો નાવાનું ક્યારે કોઈ, અને નાવાની અંદર પાણી બી બગડે, ટાઈમ બી વેસ્ટ થાય, પણ સંડાસના પૈસા લ્યો તમે। તમે વિચારો, આજે હું સદર રહું તો હું 10 રૂપિયા આપી દઉં, બીજો નાનો માણસ આવે તો ક્યાંથી આપે? નાનો માણસ આપણે હક કરી લેતા નહીં આપે, બરાબર? હું તો સાહેબ લેટગોત કરું, આ તો કોઈ ગરીબ ભાઈ આ તો શું છે? જો સાહેબ આમાં તો દમાં તો સાહેબ શું ખુલ્લે આમ લૂંટ ચાલે છે યાર, એક જગ્યાએ નથી ચાલતું, આખા ગુજરાતમાં ચાલે છે। એવું નહીં સાહેબ, આમાં શું છે કે હવે અમુક એવા સજ્જન માણસો તમારા જેવા તો 5-10-50 એમને ચા પાણી આપીને જતા હોય સાહેબ। અરે હા, એ વસ્તુ આપી દે। તમે એમ માંગો કે મારી પાસે 50 રૂપિયા નથી, તમે હાલો, હું પ્રેમથી આપી દે 2 રૂપિયા। હવે તમે કીધું કે ભાઈ હવે તમે એકના ઓલે સાહેબ, આમાં બધાનો આખો પરિવારનું પૂજન બગડે સાહેબ। ભલે ને બગડે બસ। અરે ભાઈ અન્યાય થતો હોય, ખોટી રીતે પરિવહન, આખું GSRTC ના પરિવહન પૈસા ઉઘરાવતું હોય, જાહેર સ્થળ હોય, બરાબર? તો એ પૈસા ઉઘરાવે તો ઇનલીગલ જ છે। જે ઓલું લખેલું છે ને, તકતીએ કાઢી નાખો, નિઃશુલ્ક શૌચાલય એ કાઢી નાખો, હાલો 10 રૂપિયા આલી દઈએ। હા તો સાહેબ શું તમારે જે અધિકારી આવો તો લાગેલું હોય તો લાગે છે કે ના કોઈ નિષ્કુળ સેવા ચાલી શું કરવા? પણ એવી ખોટી રીતના શું કામ પૈસા લેવો? એ રીતે ખોટા પૈસા ના લેવાય ને ભાઈ, તો એના કરતાં તમારે મજૂરી કરવી હારી। સાહેબ આમાં શું, હાલો મારા ભેગા 20,000 રૂપિયા પગાર આપું તમને। હવે સાહેબ આ શું છે? આ ખોટી આદત પડી ગઈ છે હરામનું ખાવાની। હરામ નહીં સાહેબ, આ તો આના સફાઈના પૈસા લે। હરામનું તો શું કામ પૈસા? સફાઈના પૈસા ગવર્મેન્ટ નહીં આપતી? ના, આનો સંડાસ નહીં, ખાલી સફાઈનો ચાર્જ આલે। બહારની આઉટિંગ તો સંડાસના પૈસા નહીં આપતા તો શું કરવા એ લોકોને અંદર બેહાડે? હું બીજી વખત ડેપોમાં ગયો મેનેજર પાસે, ત્યારે એ બેન જે હતા ને, સુપરવાઇઝર હતા, એ આવ્યા હતા। એ ડેપોનો એમ કહે છે કે મેનેજર હતો, એમ બધા કહેતા હતા। મને એમ કહેતા હતા કે હું ડેપોનો મેનેજર છું જૂના ડેપોમાં। એ ડેપોનો મેનેજર હતો ને, છતાં એ બેન એટલી બધી એમ થાય ને ઈગોથી વાત કરતા હતા ને,
ચલાવવાથી કોઈ ફાયદો નથી ને. શું કામ તમે મફતની સારવાર શું કામ કરો સર્વે? પણ હવે આમાં સાહેબ શું છે કે કોઈ તમારે જેવા 5 તો 200-300 રૂપિયા દાડાના મળી રહે બરોબર. સંડાસ સાફ થાય એના પૈસા સરકાર નહીં આપતી, ના ના નહીં સાહેબ, એનો કોઈ ચાર્જ નહીં ના આપતી. ના કરી બાથરૂમમાંથી જઈને આવ્યો, ખાલી મોઢું ધોવા જ ગયો તો સવારનો ટાઈમ હતો એટલે તો સીધો બહાર આવ્યો એટલે જે બહાર એક ભાઈ બેઠેલા હતા એમને મારી પાસે 10 રૂપિયા માંગ્યા. તો મેં કીધું ભાઈ હું મોઢું ધોઈને આવ્યો છું, 10 રૂપિયા શાના? તો એ કે તમે સંડાસમાં ગયા હતા એટલે 10 રૂપિયા આપો. મેં કીધું સંડાસમાં જવાના 10 રૂપિયા કઈ રીતે આપવાના, શું કારણે આપવાનું? એમાં અમારે થોડીક માથાકૂટ થઈ ગઈ અને હવે મને છે ને એક પ્રકારની છટ થઈ ગઈ છે કે 10 રૂપિયા આપવાના થતા નથી કોઈ પણ જગ્યાએ જવું, બરાબર? આમ તો આપણે આપી દેતા હતા, હવે એક પ્રકારનું શું કહેવાય કે ઓલે લેવા મેળવા જેવી વાત થઈ ગઈ છે. એટલે મેં કીધું ભાઈ હું 10 રૂપિયા નહીં આપું. મને કે કેમ નહીં આપું? મેં કીધું હું નહીં આપું 10 રૂપિયા, તારે થાય કરી લે. એમાં અમે રકજક થઈ ગઈ અને મેં એને પૂછ્યું કે તને સરકાર પગાર નથી આપતી, તમને આ ગવર્મેન્ટ તમે કોન્ટ્રાક્ટ વાળાને પગાર નથી આપતી? તો એને ચોખ્ખું કહી દીધું કે અમને કોઈ પગાર આપતું નથી, અમે અમારું આમાંથી ભરણ-પોષણ ચાલે છે. તમે આગળ વિડીયોમાં જોજો. પહેલી ડેપોમાં માથાકૂટ થઈને ત્યારબાદ હું નીકળી ગયો ત્યાંથી અને એક જગ્યાએ જઈને બેઠો હતો. તો એ ભાઈ પાછો બાઇક લઈને મને ગોતતો આવ્યો અને પછી મારી સાથે વાતો કરવા માંડ્યો. એટલે મેં આખું રેકોર્ડિંગ એનું કરી લીધું. રેકોર્ડિંગ બહુ લાંબુ હતું પણ મેં કીધું વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે રેકોર્ડિંગને મેં વચ્ચેથી બીજું વધારાનું ઉડાડી દીધું છે, વધારાનું તો કાપી નાખ્યું છે. અને આમાં જે હતું એ સાબુદી પોતે જ બોલે છે જુઓ કે અમને કોઈ ગવર્મેન્ટ આમાં રૂપિયા દેતી નથી અને અમારો આ સંડાસ સાફ કરવાના રૂપિયા નથી દેતા, સફાઈના આપે પણ સંડાસની સફાઈના રૂપિયા આપતા નથી, ગવર્મેન્ટ નથી આપતી એવું પોતે આ ભાઈ બોલે છે. અને તમે જોઈ વાંચજો આખો વિડીયો. અને ત્યારબાદ એવું બન્યું કે હું મારું કામ બધું પતાવી દીધું અને પાછું હું ડેપોમાં ગયો મેનેજરને મળવા માટે, કારણ કે સવારે મેનેજર મળ્યો નહોતો. તો પાછું હું ડેપોમાં મળવા માટે મેનેજરને ગયો ને મેનેજરને મેં પૂછ્યું કે ભાઈ આ શું છે હકીકત બધી, તમે આમાં આ લોકો પૈસા માગે છે સંડાસના? તો એ લોકો મેનેજરે એવું કીધું કે પૈસા લેવાની ચોખ્ખી મનાઈ છે, આપવાના નથી. એટલામાં એ જે ભાઈ હતો ને જે વિડીયોમાં મારી જોડે આવ્યો ને મને કહેવા માટે કે તમે વિડીયો ડિલીટ કરી નાખજો, એ ભાઈની ઘરવાળી આવી ગયા. એમ કહેતા હતા કે મારા પતિ છે એમ કહેતી હતી એ ભાઈ, કે મારા ઘરવાળા છે એમ કહેતી હતી. તો મેં એમને પૂછ્યું કે ભાઈ ઘરવાળા નહીં, તમે ખાલી એટલું કહો કે અહીંયા સુપરવાઇઝર કોણ છે? તો એ બાઈ કે હું સુપરવાઇઝર છું, બરાબર? તો એ વિડીયો મેં બનાવ્યો નથી, કારણ કે લેડીઝના વિડીયો બનાવવા કોઈ બહુ હું એટલું માનું છું કે એટલી તો સભ્યતા મારામાં હોવી જોઈએ. તો મેં એ વિડીયો બનાવ્યો નથી. એટલે એ લેડીઝ મારી સામે બોલવા માંડ્યા કે લેવાના છે પૈસા, તમારાથી શું થાય એમ છે, શું કરી લેશો તમે? તો કે આવી રીતના આ બધાને હેરાન કરો છો. મેં એને ચોખ્ખું કહી દીધું, બેન કીધું તમે હેરાન કરો છો બધાને અને આ એક વ્યાજબી નથી, બરાબર? હા, એક વસ્તુ છે કે જે આપે એની પાસે લઈ લો તમે, પ્રેમથી આપે તો, બાકી તમે બળજબરી લઈ ન શકો. અને લેવા હોય તો બહાર જે લખેલું છે નિઃશુલ્ક એ કાઢી નાખો, બરાબર ને? એમ લખી નાખો અમારો પ્રાઇવેટ ઠેકો છે, અમે પૈસા લેશું, તો લખી નાખો. પરંતુ મારો કહેવાનો મતલબ એ જ છે કે ગુજરાતમાં જ્યાં જઈએ ત્યાં આ જ પરિસ્થિતિ ચાલે છે. હવે આ બધાને હું બે હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે જો કોઈને દેવો હોય તો આપણે દઈ શકીએ, એવું નથી કે નથી દેવા, પ્રેમથી દઈ શકો, બાકી કોઈ પરાણે આપણી પર હક ન જતાવી શકે, બરાબર? એટલે બધાને કહું છું કે બધાએ સજાગ થાવ, દરેક એક વ્યક્તિને સજાગ થવું પડે. કોઈ પણ માણસ પૈસા માંગે તરત વિડીયો બનાવવાનું ચાલુ કરો, બરાબર? એટલે વિડીયો બનાવીને ડાયરેક્ટ સોશિયલ મીડિયામાં અપલોડ કરો અને અંદર લખો કયા ડેપોની અંદર કઈ જગ્યાએ ડેપો હોય કે અન્ય કોઈ જગ્યાએ હોય, રેલવે સ્ટેશન હોય કે ગમે તે જગ્યાએ હોય, વિડીયો ડાયરેક્ટ પોસ્ટ કરો અને જે તે અધિકારી પૈસા માંગે એનું ડાયરેક્ટ વિડીયો બનાવી લેવાનો. કારણ કે મને એમ છે કે જો હું જતું કરું છું જેટલું થાય એટલું, પરંતુ હવે એ ભાઈની ઘરવાળી આવીને મારી જોડે એટલી બધી આમ રોફની વાત કરીને અભિમાનની ઈગોની, એટલે આ વિડીયોમાં નાખવો પડ્યો. ના કરી વિડીયો હું આ નાખવાનો નહોતો, મહેસાણા ડેપોનો, જૂના ડેપોનો. મને ઈચ્છા હતી કે આ વિડીયો નથી નાખવો આપણે, હાલો એ ભાઈ આવ્યા હતા મારી જોડે, મને કહેતા હતા મહેરબાની કરીને વિડીયો તમે નાખતા નહીં. પરંતુ એના ઘરવાળા હતા કે સુપરવાઇઝર હતું કોઈ, જ્યારે હું ડેપોમાં મળવા ગયો ને મેનેજરને, ત્યારે એમને એટલી બધી અભિમાનથી મારી જોડે વાત કરીને, એટલી બદતમીજીથી વાત કરીને, અને બધા એમ કહેતા ગરીબ માણસ ગરીબમાં શેના ગરીબ? એ બેન તો તૈયાર થઈને ફરતા હતા, એટલા તો હું મારી જોડે સારા કપડાં નહોતા, એટલા મારાથી સારા એમને કપડાં પહેરેલા હતા. એ ગરીબ છે ને? મારા હિસાબે તો આ વિડીયો બંધ કરવું ના જોઈએ, બરાબર ને? તો મને વિડીયોમાં કોમેન્ટમાં જરૂર કહેજો કે શું કરાય શું ના કરાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર.